ગુડ ન્યૂઝ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26માં જે અહીં એસએસઓ આઈડી બનાવવાનું ફરજિયાત થઈ ગયું હતું તે અહીં ફરીથી ચેન્જ કરવામાં આવે છે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની વેબસાઇટ ઉપર જોઈએ તો મેં અગાઉ આપને જણાવેલું હતું કે એસએસઓ આઈડી અહીં ફરજિયાત થઈ ગયું છે. તે અહીં હાલ હવે સરકારે અહીં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપના તમામ વિદ્યાર્થી સિટીઝન પોતાના મોબાઈલ અને ઈમેલ એડ્રેસથી અગાઉની જેમ જ લોગિન કરી શકશે, જેની નોંધ લેવા વિનંતી. તો અહીં ગુડ ન્યૂઝ આવે છે. અહીં જે એસએસઓ આઈડી બનાવવાનું હતું તે હાલ મુલતવી રાખેલ છે સરકાર દ્વારા, અને હવેથી મિત્રો ફરીથી આપ જે રીતે અરજી કરો છો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ઉપર લોગિન આઈડી અને પાસવર્ડ દ્વારા સાઇન ઇન કરી તેના દ્વારા જ અહીં લોગિન કરવાનું રહેશે. કંઈ પણ એસએસઓ આઈડી અત્યારે બનાવવાનું નથી. અહીં લેટેસ્ટ અપડેટ આવે છે સરકાર દ્વારા કે જે એસએસઓ આઈડી બનાવવાનું હતું તે હાલ મુલતવી રાખેલ છે. અહીં જે રીતે આપણે જૂના ફોર્મ ભરતા હતા તે જ રીતે અહીં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. અહીં તેમની લાસ્ટ તારીખ જોઈએ તો એસસી ઓબીસીની લાસ્ટ તારીખ 10 ડિસેમ્બર 2025 લાસ્ટ તારીખ છે. તો જે લોકો બાકી છે અથવા ફોર્મ ભરી શક્યા નથી, એરર આવે છે, તેવા વિદ્યાર્થીઓ જલ્દીથી આ ઓનલાઈન ફોર્મ ભરી લેશે. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.